પેજ નંબર 5 વિચારો અને શોધો એમાં આપણે આ જે પ્રશ્ન 1 જોઈએ. તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. ચાલો હવે આપણે કોષ્ટક 2 જોઈએ, એટલે કે પહેલાનો જવાબ જોઈએ. ચાલો અહીં છે એ બધામાં 1 1 1 1 1 અને આપણે અહીંયા દોરીશું અને નીચે લખીશું 1. ચાલો હવે અહીં 1 પછી 2 એટલે કે આ શ્રેણી છે એ ક્રમશઃ 1 1 ઉમેરવાની શ્રેણી આવેલી છે. એને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય. જો ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 5 5 પછી શું આવે 6, તો આપણે 6 ટપકા કરીશું અને નીચે 6 લખીશું. ચાલો પછી 1 પછી 3 અને પછી 5 એટલે કે એકી સંખ્યાની શ્રેણી અહીં આપેલી છે. પછી 7 પછી 9 પછી શું આવે તો કે 11. ચાલો પછી બેકી સંખ્યાની શ્રેણી આપેલી છે. બેકી સંખ્યામાં તો 2 4 6 8 10 અને 12 12 ટપકા કરીશું અને નીચે 12 લખીશું. ચાલો એના પછી આપેલું છે ત્રિકોણીય સંખ્યા આપેલી છે. અહીં 1 પછી 1માં તમે 2 ઉમેરો એટલે 3, 3માં તમે 3 ઉમેરો એટલે 6, 6માં તમે 4 ઉમેરો તો 10, 10માં તમે 5 ઉમેરો તો 15 અને 15માં તમે 6 ઉમેરો તો 21. એટલે તમારે ગણતરીની સંખ્યાઓ ઉમેરતી જવાની. અહીં છે એ ત્રિકોણીય સંખ્યા બનશે અને આપણે ચિત્ર પણ દોરશું. ચાલો એના પછી છે ચોરસ સંખ્યાઓ, એટલે કે 1નો વર્ગ 1, 2નો વર્ગ કેટલો થાય 4, 3નો વર્ગ 9, 4નો 16, 5નો 25. હવે શું આવશે તો કે 6નો 36 અને આપણે 36 ટપકા પણ કરવાના રહેશે. ચાલો એના પછી છે એ ઘન સંખ્યાઓ આપેલી છે. ચાલો 1નો ઘન 1, 2નો 8, 3નો 27, પછી 4નો 64, 5નો 125, 6નો કેટલો થાય તો કે 216. ત્યારબાદ તેનું ચિત્ર દોરવું. ચાલો એના પછી બીજા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવામાં આવે છે? એટલે આપણે ત્રિકોણીય સંખ્યાની વ્યાખ્યા લખી. હમણાં આપણે કોષ્ટકમાં પણ ચર્ચા કરી. 1 4 9 16 25 ને ચોરસ એટલે કે વર્ગ સંખ્યાઓ કહે છે. શા માટે તે પણ આપણે જોઈએ. 1 8 27 64 અને 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? એટલે કે આ પ્રશ્ન 2માં આપણે 3 વ્યાખ્યાઓ જોઈશું. ત્રિકોણીય સંખ્યાઓ, વર્ગ સંખ્યાઓ અને ઘન સંખ્યાઓ. ચાલો આપણે જોઈએ. ચાલો ત્રિકોણીય સંખ્યા તો કે 1 3 6 10 ને 15 એટલે કે અગાઉની સંખ્યામાં ક્રમશઃ ગણતરીની સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યાઓ ઉમેરતા ત્રિકોણીય સંખ્યા મળે છે. પછી વર્ગ સંખ્યાઓ તો કે 1 4 9 16 25 એટલે ક્રમશઃ સંખ્યાઓનો વર્ગ કરવામાં આવે અને મળતી સંખ્યાને વર્ગ સંખ્યાઓ કહે છે. ઘન સંખ્યાઓ તો ક્રમશઃ સંખ્યાઓનો ઘન કરતા ઘન સંખ્યાઓ મળે છે. અહીં ક્રમશઃ સંખ્યા એટલે કે ગણતરીની સંખ્યા તમારે લેવાય. ગણતરીની સંખ્યા ક્રમશઃની જગ્યાએ તમે લખી શકો. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં આપણે ગોઠવી શકીએ છીએ. તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્રો બનાવો. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. ચાલો આપણે જોઈએ ત્રિકોણ અને ચોરસ. ચાલો 36 ટપકાવાળું ત્રિકોણ અને 36 ટપકાવાળું ચોરસ. ચાલો પહેલાં 1 પછી 2 3 4 5 6 7 અને 8 એટલે 8 લાઈન લઈએ એટલે આપણે 36 ત્રિકોણવાળું ત્રિકોણ મળે. ચોરસમાં આપણે 1 2 3 4 5 અને 6 લેવાના. 6 36. આ તમારે તમારી પાકી નોટમાં દોરવાનું રહેશે. ચાલો ત્રીજો પ્રશ્ન પૂર્ણ. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી સંખ્યાને તમે શું કહેશો તો કે ષટકોણીય સંખ્યાઓ. ચાલો અહીંયા જો નીચે આપેલું છે કે તે સાચું છે, તેમને ષટકોણીય સંખ્યાઓ કહે છે. આને તમારી નોટબુકમાં દોરો અને શ્રેણીમાં પછી આવતી સંખ્યા કઈ હશે તે લખો. ચાલો આનું સોલ્યુશન આપણે જોઈએ. ચાલો અહીંયા આપણે એકવાર 6 ઉમેરીએ એટલે શું આવશે 1 + 6 = 7 આવ્યા. હવે આમાં આપણે 2 વાર 6 ઉમેરીએ. 2 વાર 6 એટલે 12, 6 ને 6 12 એટલે કે 12માં 7 નાખો તો 19.
ચાલો હવે 19માં આપણે 3 વાર 6 ઉમેરીએ એટલે કે 18. 18 કઈ રીતે? તો કે 6 3 વાર એટલે 6 તેરી 18. ચાલો હવે 19 ને 18 કેટલા થાય? તો કે 37. ચાલો 37માં હાલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. કયું આવશે? કેટલા? તો કે 6 4 વાર. 6 4 વાર ઉમેરો તો કેટલા થાય? 24. 37માં 24 નાખો તો કેટલો જવાબ આવશે? 61. તો 61નું તમારે છે એ ચિત્રાત્મક રજૂઆત પણ કરવાની રહેશે. આ તમારે આખું છે એ તમારી પાકી બુકમાં દોરવાનું રહેશે અને નીચે લખવાનું પણ રહેશે. ચલો એના પછી જોઈએ 5મો પ્રશ્ન. શું તમે 2ની ઘાત પાવર ઓફ 2 અને 3ની ઘાત પાવર ઓફ 3 ની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? તો કે હા. ચલો હવે 2ની શ્રેણી તો પાછળ આપેલી છે તો આપણે જોઈએ અને ત્યારબાદ આપણે 3ની શ્રેણી છે એનું ચિત્ર પણ દોરીએ. ચાલો 2ની શ્રેણીમાં 2ની ઘાત એટલે 2ની 0 ઘાત કેટલી આવશે? તો કે 2ની 0 ઘાત 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત છે એ 1 આવશે. 2ની 1 ઘાત એટલે 2. 2ની 2 ઘાત એટલે 4. 2ની 3 ઘાત એટલે 8 અને 2ની 4 ઘાત એટલે કે 16. એટલે કે અહીંયા પહેલાં 1 ટપકું આવશે, અહીં 2 ટપકું આવશે, અહીંયા 4 ટપકા આવશે, અહીં 8 ટપકા આવશે અને અહીંયા 16 ટપકા આવશે. અહીં તમારી 2ની ઘાતની પેટર્ન પૂરી થઈ. હવે આપણે 3ની ઘાતની પેટર્ન બનાવીએ. ચાલો હવે 3ની 0 ઘાત, 3ની 1 ઘાત, 3ની 2 ઘાત, 3ની 3 ઘાત અને 3ની 4 ઘાત. ચાલો આપણે ઘાત સ્વરૂપે લખ્યું. ચાલો 3ની 0 ઘાત એટલે 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા યાદ રાખવા 1 એટલે આપણે 1 ટપકું કરીશું. ચાલો 3ની 1 ઘાત એટલે 3 તો આપણે 3 ટપકા. ચાલો હવે 3ની 2 ઘાત. ચાલો 3ની 2 ઘાત કેટલી થાય? તો કે 9. 3 તેરી 9. ચાલો તો અહીંયા કેટલા ટપકા આવ્યા? 1 2 3 4 5 6 7 8 9. 9 ટપકા. ચાલો પછી એવી જ રીતના 3ની 3 ઘાત એટલે કે 27 અને 3ની 4 ઘાત એટલે કે 81. ચાલો તો આ તમારું અહીંનું સોલ્યુશન હતું. વિચારો અને કહોનું પેજ નંબર 5 અને 6નું સોલ્યુશન. હવે પછી આપણે બીજા વિચારોને કહોમાં મળીશું. થેન્ક યુ.